રાજ્યના પોલીસ વિભાગ દ્વારા યુનિવર્સિટીમાં હેલ્મેટને લઈ પરિપત્ર બહાર પાડવાનો મામલો સામે આવ્યો છે। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટ પર થીમ ઊભી કરાઈ હતી। મુખ્ય ગેટ પર ફૂલવતી ખુદ લોકોને વિનંતી કરવા નજરે પડ્યા છે। રાજ્યના પોલીસ વિભાગ દ્વારા યુનિવર્સિટીમાં હેલ્મેટને લઈ પરિપત્ર બહાર પાડવાનો મામલો સામે આવ્યો છે। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટ પર થીમ ઊભી કરાઈ છે। મુખ્ય ગેટ પર કુલપતિ ખુદ લોકોને વિનંતી કરતા નજરે પડી રહ્યા છે। અકસ્માત બાદ હેલ્મેટ વગર શું હાલત થઈ શકે છે તેની થીમ જનજાગૃતિ માટે બનાવવામાં આવી છે। સિક્યોરિટી ગાર્ડ દ્વારા વિવિધ પ્લે કાર્ડ લઈ જનજાગૃતિ લાવવાના પ્રયાસ કરાયા હતા। કુલપતિ રજિસ્ટ્રાર હેલ્મેટ વગર આવતા લોકોને હાથ જોડી સમજાવી રહ્યા છે। હાલમાં સમજાવવામાં આવી રહ્યા છે, બાદમાં આરટીઓ દ્વારા ઈ મેમો આપવામાં આવશે। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જ્યારે 60 વર્ષ પૂરી કરી રહી છે ત્યારે હું કુલપતિ શ્રી ડૉક્ટર કિશોરસિંહ ચાવડા, વીર નર્મદ સાઉથ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, અમારા કેમ્પસની અંદર આવતા 6000 વિદ્યાર્થીઓ અને 1000 કરતાં વધારે કર્મચારીઓને રાજ્ય સરકારનો અતિ આદરણીય નિર્ણય એટલે કે શૈક્ષણિક સંસ્થામાં આવતા વ્યક્તિઓને હેલ્મેટ પહેરવું, આ સંદર્ભની અંદર અમે અલગ અલગ રીતે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છીએ। જેની અંદર આજે અકસ્માત થાય તો કઈ રીતે બધે અલગ અલગ પ્રકારની આપણને નુકસાન અને પરિસ્થિતિ જતી હોય છે તેના ડેમો તૈયાર કરવામાં આવે છે। આ રીતે વિદ્યાર્થીઓને અને કર્મચારીઓને સમજાવી રહ્યા છે, કારણ કે આપણને કંઈ પણ નાની મોટી ઈજા થાય તો આપણને જ્યાં સુધી આપણે પૃથ્વી પર રહીએ ત્યાં સુધી આપણે સહન કરવું પડે છે અને આપણા પરિવારની સુરક્ષા માટે આપણે સૌ હેલ્મેટ પહેરીએ અને ફોર વ્હીલરને દરેકને વિનંતી કરીએ છીએ કે બંને આગળના મિત્રો એ સીલ બેલ્ટ પહેરે। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।